નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી કરંટ અફેર્સ લઈને આવ્યા છે. પણ શેનું કરંટ અફેર્સ છે મિત્રો જાણવું છે. હાલમાં જે પરીક્ષા આવવાની છે હેલ્થ ને લગતી FSW અને MPSW, મિત્રો આની અંદર જે કરંટ અફેર્સ લીધું છે ને એ તમારી માંગને ધ્યાનમાં રાખીને માત્ર હેલ્થના પ્રશ્નોની સમાવેશ કર્યો છે. તો તમારી જોડે જે તૈયારી કરે છે મિત્રો એમને આ શેર કરજો, કારણ કે ખૂબ જ અગત્યનું અને IMP છે. તો ચાલો મિત્રો આપણે જાણતા જઈએ. શું છે કરંટ અફેર્સ નો પહેલો પ્રશ્ન? તો કે જાન્યુઆરી 2026 થી આયુષ્માન ભારત યોજના હેઠળ કઈ વય જૂથના લોકો જે છે, નાગરિકો છે, એમને મફત આરોગ્ય વીમો આપવાની મંજૂરી આપવામાં આવી છે. થોડોક ફેરફાર કર્યો 1 જાન્યુઆરી 2026 થી. પેલા આપવામાં તો આવતી જ, હવે તો કઈ વય જૂથ હેઠળના, જો સાંભળજો, કયા વય જૂથના તમામ નાગરિકોને મફત ની સુવિધા આપે. તમામ નાગરિકો હોય, પછી કોઈ પણ કેટેગરી નો હોય. અને કઈ યોજના હેઠળ આપવાનું છે? પ્રધાનમંત્રી જન ધન આરોગ્ય યોજના જે આવે છે, મતલબ આયુષ્માન ભારત યોજના. સાહેબ આયુષ્માન ભારત યોજના છે તે શરૂઆત 23 સપ્ટેમ્બર 2018. સાહેબ ક્યાંથી? તો કે ઝારખંડના રાંચી ખાતેથી શરૂઆત થયેલી. મિત્રો આવું પણ પૂછ્યો, ઝારખંડના રાંચી ખાતેથી આની શરૂઆત થઈ. પેલો પ્રશ્ન આ યાદ રાખવાનો, ખાલી એટલું જ નથી યાદ રાખવું ભાઈ PYQ માંથી. અને મિત્રો આ કરંટ અફેર્સ એટલે આપણે લઈએ છીએ અગત્યના, કે અગાઉની પરીક્ષામાં જે કરંટ અફેર્સ પૂછે છે એમાં અત્યારે જે તાજેતરમાં થયું હોય એ અને એની સાથે સંકળાયેલ જનરલ નોલેજ પણ આવશે, એટલે આ પ્રશ્નો આપણે એડ કર્યા છે. અને આ સાહેબ યોજના ઝારખંડના રાંચી ખાતેથી શરૂઆત થઈ ગઈ છે. અને ગુજરાતની અંદર મિત્રો આને માં અમૃતમ યોજના સાથે જોડી દેવામાં આવી છે. કઈ યોજના સાથે? માં અમૃતમ યોજના સાથે આનું જોડાણ કરી દેવામાં આવ્યું છે. આ પણ યાદ રાખવાનું છે. ચાલો મિત્રો જોતા જઈએ 4 ઓપ્શનમાં. હવે જઈએ, આ તો યાદ રાખવું જ. માં અમૃતમ યોજના, પ્રધાનમંત્રી આરોગ્ય યોજના વાળું આયુષ્માન ભારત છે. આયુષ્માન ભારત પાછું કયા મંત્રાલય હેઠળ? મિત્રો તમને ખબર હોવી જોઈએ, આરોગ્ય અને પરિવાર મંત્રાલય હેઠળ કામ કરે છે. આરોગ્ય અને પરિવાર મંત્રાલય, આ પણ તમને ખ્યાલ હોવો જોઈએ મિત્રો. આ ત્રણેય બાબતો આ માટે અગત્યની છે. તો હાલો, હમણાં જે ફેરફાર કરવામાં આવ્યો એ કયા વય જૂથના તમામ નાગરિકોનો છે મિત્રો? 60 વર્ષ તેથી વધુ, 65 વર્ષ કે તેથી વધુ, કે 70 વર્ષ કે તેથી વધુ, કે 75 વર્ષ કે તેથી વધુ. મિત્રો સમયાંતરે બદલાવ આવતો હોય છે, પણ અત્યારે આપણે જે જોઈએ છે માત્ર જાન્યુઆરી 2026 નું કરંટમાં જેટલું આવ્યું હોય ને એ પણ હેલ્થ નું. જો એટલે તમે હેલ્થ ની તૈયારી કરો ને એની જોડે ખાસ શેર કરો ભાઈ, અગત્યનું છે. કેટલા વર્ષ મિત્રો યાદ રાખવાના? 70 વર્ષ અને તેથી વધુ ને આ યોજના હેઠળ મફત આરોગ્ય વીમો આપવાની મંજૂરી આપવામાં આવી છે. કઈ યોજના હેઠળ? આયુષ્માન ભારત. તો મિત્રો આવો જ કંઈક બીજો પ્રશ્ન પણ જાણીએ. ફરીથી કહું, હેલ્થના જ બધા પ્રશ્નો છે ભાઈ. જાન્યુઆરી 2026 માં કયા રાજ્ય દ્વારા પરિવારને ₹10 લાખ સુધીની કેશલેસ, રૂપિયા વગર તબીબી સારવાર આપતી મુખ્યમંત્રી સહાય યોજના શરૂ કરવામાં આવી? પહેલા તો મુખ્યમંત્રી સહાય યોજના શરૂ કરવામાં આવી છે, બધા રાજ્યોમાં છે જ, પણ આનું નામ રાખ્યું મુખ્યમંત્રી સહાય યોજના. તો મિત્રો એક રાજ્ય છે આમાંથી તમને જણાવી દઉં, પંજાબની અંદર શરૂ કરવામાં આવી છે. ક્યાં? પંજાબમાં. તમને યાદ હોય તો પંજાબની અંદર સરકાર છે આપની, કોણ છે? આપની ભગવત માન, એમના દ્વારા જાહેર કરવામાં આવેલી. તમે ઘણી વખત રોડ ઉપર ચૂંટણીના સમયે તમે આવું બોર્ડ જોયું હોય છે, મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ પંજાબ રાજ્ય દ્વારા 10 લાખ સુધીની સારવાર આપવામાં આવશે. કેટલા લાખ સુધીની? 10 લાખ. ભાઈ મિત્રો આપણે ગુજરાતમાં આપવામાં આવે એવું નથી કે નથી આપવામાં આવતી, પણ યાદ રાખવાનું છે કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી? પંજાબ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. CDSCO દ્વારા કેન્સરના નિદાન માટે વપરાતા AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સોફ્ટવેર ટૂલ્સને કઈ તબીબી ઉપકરણ શ્રેણીના હેઠળ વર્ગીકૃત કર્યું? સાહેબ આમાં શ્રેણી ક્લાસ A, ક્લાસ B, ક્લાસ C ને ક્લાસ D આવી શ્રેણી આવે. તો પહેલા તો સાહેબ કેન્સર છે ને એના માટેની જે આ ટૂલ્સ બનાવ્યું ને મધ્યમ પ્રકારની શ્રેણીનો જે કેન્સરનું નિદાન હોય ને, મધ્યમ કક્ષામાં રોગ આવતો હોય, મતલબ કેન્સર જેને રોગ છે પણ હજી ફૂલ સ્ટેજમાં નથી, સ્ટેજ 1, સ્ટેજ 2, સ્ટેજ 3, સ્ટેજ 4 આમાં નથી પહોંચ્યો અને મધ્યમમાં છે, તો એને જે શ્રેણી આપી છે ને મિત્રો કયો છે? ક્લાસ C શ્રેણીમાં વર્ગીકૃત કર્યું છે. અને સાહેબ આ કોના દ્વારા? તો કે CDCSO દ્વારા. તો સાહેબ આ CDCO છે એટલે હું તમને પહેલા તો ખબર હોવી જોઈએ ભાઈ, સેન્ટ્રલ ડ્રગ્સ
માટે મતલબ એક ડ્રગ્સ ની એક સંસ્થા છે, સેન્ટ્રલ ડ્રગ્સ છે કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન લિમિટેડ દ્વારા એક સંસ્થા ચાલે છે. આના દ્વારા આ કંઈક સુવિધા આપવામાં આવે છે અને આવું ટૂલ્સ બહાર પાડવામાં આવે. એને વર્ગીકૃત કર્યું પણ સી માં. હજી પણ સાહેબ આ કેન્સર એટલે હું ભાઈ મિત્રો તમને જનરલી તો ખબર જ છે કેન્સર ઘણા પ્રકારના હોય છે અને કેન્સરનું નિદાન કરવા માટે ઘણી પદ્ધતિઓ પૈકીની એક તમને ખબર છે કીમોથેરાપી. કઈ છે? કીમોથેરાપી પણ ખબર છે. સારવાર સાહેબ કેન્સરનું નિદાન કરવા માટે તમને ખબર છે બાયોપ્સીથી ખબર પડે કેન્સર છે, આ એ તમને ખ્યાલ છે. અને કેન્સરના કોષો જે હોય છે મિત્રો એને આપણે યાદ રાખશું ઓન્કો વાયરસ છે કેન્સરનો વાયરસનું નામ. અને એનો જે ડોક્ટર હોય એનું નામ પણ તમને ખબર છે ઓન્કોલોજિસ્ટ. શું નામ છે? ઓન્કોલોજિસ્ટ. અને આ કેન્સર છે એ વાયરસથી તો છે જ ભેગો ભેગો મિત્રો આપણા શરીરમાં હોર્મોન્સમાં બદલાવ લઈ આવે છે અને વધારે પડતા ધૂમ્રપાનના લીધે પણ કેન્સરને લગતી બીમારી જોવા મળે છે. આ કેન્સર વિશે યાદ રાખવાનું છે. હા મિત્રો ફેબ્રુઆરી મહિનામાં કેન્સરનો એક દિવસ પણ આવે છે. મને કોમેન્ટની અંદર ખાસ જણાવજો. આપણે ફેબ્રુઆરી મહિનાનું હેલ્થનું કરંટ પણ જોવાના છે ખાસ અગત્યનું. એમાં ફેબ્રુઆરી મહિનામાં હેલ્થનો વિશ્વ ફેબ્રુઆરી દિવસ ક્યારે ઉજવાય છે મને ખાસ તમે કોમેન્ટમાં જણાવો. ચાલો મિત્રો આપણે એ પ્રશ્ન પણ ત્યારે પાછા એમાં એડ કરશું. ખાસ કોમેન્ટમાં જણાવજો મને. જાન્યુઆરી 2026માં કયા રોગના વધતા કેસોના લીધે દિલ્હી સરકારે તેને નોટિફાઈબલ ડિસીઝ જાહેર કરી દીધો? કયો એવો રોગ છે કે જેને દિલ્હી સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો? કયો રોગ જાહેર કરી દીધો? ખાસ યાદ રાખશું નોટિફાઈબલ ડિસીઝ તરીકે કયા રોગને જાહેર કરવામાં આવ્યો છે સાહેબ? જોતા જઈએ. ડેન્ગ્યુ ને, સુમન રેબીઝ ને, ચિકનગુનિયા, મંકીપોક્સ. મિત્રો ખાસ કહી દો હ્યુમન રેબીઝ કહેવાય. શું કહેવાય? હ્યુમન રેબીઝ. સાહેબ હ્યુમન રેબીઝ જવાબ આવશે સાહેબ. હ્યુમન રેબીઝ એટલે હાલો મિત્રો પહેલા જાણીએ. મિત્રો તમને ખબર છે રેબીઝ વાયરસ છે. શું છે? રેબીઝ વાયરસ. સાહેબ આ રેબીઝ વાયરસ પેલા તો સસ્તન પ્રાણીઓ જેટલા પણ હોય ને એની લાળમાં હોય છે. તમને ખબર છે શેની અંદર? તો કે સસ્તન પ્રાણી આપણે જે કહીએ છીએ મતલબ કે જે બચ્ચાઓને જન્મ આપે છે એમની લાળમાં આ વાયરસ છે. એ પૈકી મનુષ્યની અંદર પણ આ જોવા મળે છે અને આ વધારે પડતા કેસ દિલ્હીમાં જોવા મળે કારણ કે દિલ્હીની અંદર જે કૂતરા છે મતલબ કૂતરાની અંદર જે રેબીઝ વાયરસના લક્ષણો છે એના લીધે માણસમાં કંઈક આના ચિહ્નો વધારે પડતા જોવા મળ્યા હતા. અને સાહેબ એમાં કૂતરામાં જો પાણીથી ભય લાગતો હોય તો મિત્રો તમને ખબર છે એને હાઇડ્રોફોબિયા કહેવાય. શું કહેવાય? હાઇડ્રોફોબિયા. હાઇડ્રોફોબિયા એટલે ડર. એટલે હડકવાનું લક્ષણ એવું છે ખાસ યાદ રાખશું હડકવાના લક્ષણમાં પાણીથી ભય લાગે કૂતરાને હાઇડ્રોફોબિયા કહેવાય. માણસને પણ એવું થાય. માણસની અંદર મગજના ન્યુરોન જે છે ને એ વધારે પડતા એક્ટિવ થઈ જાય છે ન્યુરોન. આપણે એને ચેતાતંત્રની અંદર આવેલો એક કોષ કહીએ ચેતાકોષ. અને સાહેબ હડકવાની જે રસી છે એ પણ એક વ્યક્તિએ શોધેલી છે મિત્રો. અગાઉ તમે એનું નામ સાંભળ્યું હશે. ખાસ યાદ રાખશો હડકવાની રસીનો શોધક પણ એક વ્યક્તિ છે મિત્રો. તમે એને આવા નામથી પણ ઓળખો છો લુઈ પાશ્ચર. શું કહો છો? લુઈ પાશ્ચર હડકવાની રસીનો શોધક. મિત્રો જણાવી દઉં ખાલી હડકવાની રસીનો જ શોધક નથી લુઈ પાશ્ચર. આ સિવાય તમે સાંભળ્યું હશે પેસ્ચ્યુરાઇઝેશન. પેસ્ચ્યુરાઇઝેશન નો શોધક પણ કોણ છે મિત્રો? લુઈ પાશ્ચર છે. કોણ છે? લુઈ પાશ્ચર. હજી પણ એક વસ્તુ જણાવી દઉં આથવણનો શોધક અથવા તો આથવણ વિશે માહિતી આપનાર પણ કોણ છે? લુઈ પાશ્ચર. આટલી બધી માહિતી યાદ રાખવાની છે. કોના વિશે? લુઈ પાશ્ચર. માઇક્રોબાયોલોજીનો પિતા તરીકે પણ સંબોધિત કરવામાં આવે છે. અગત્યનો ક્વેશ્ચન છે મિત્રો. આની અંદરથી આટલા બધા પીવાયક્યુ જાણ્યા છે સાહેબ. ડેન્ગ્યુ વિશે તમે સાંભળ્યું હોય ચિકનગુનિયા પણ વાયરસથી થાય, ડેન્ગ્યુ પણ વાયરસથી થાય, મંકીપોક્સ પણ વાયરસથી થાય છે. તો કે યસ મિત્રો આ બધા તમારે જાણવા હોય વધારે પડતી માહિતી સાથે તો મિત્રો આપણી એક સરકારી વિજ્ઞાન સિરીઝ ચાલે છે અને એની અંદર માત્ર પીવાયક્યુ જ હોય છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા હોય એવા અને પૂછાય શકે એવા. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ અગત્યનો. તાજેતરના સંશોધનમાં રહેલ અલ્સરેટિવ કોલાઇટિસ શરીરના કયા અંગને મુખ્યત્વે અસર કરતો ક્રોનિક હોજાને લગતો રોગ છે? મતલબ કે એ સોજો વધારે પડતો કરી દે અને એ રોગનું નામ શું કીધું? અલ્સરેટિવ કોલાઇટિસ. 4 ઓપ્શન આપ્યા તો સાહેબ હોજો જે અંગમાં આવે ને એ પેલા તો ખબર હોવી જોઈએ અને કરંટ રેજ ઉપર છે. ખાસ યાદ રાખજો યકૃત છે, મોટું આંતરડું છે, કિડની છે કે ફેફસા? પેલા તો યકૃત વિશે તમે આવું જાણો છો કે શરીરની સૌથી મોટી ગ્રંથિ છે. કેવી ગ્રંથિ છે? સૌથી મોટી ગ્રંથિ. આ તમને ખ્યાલ છે.
ઉત્સર્જન અંગ તરીકે કામ કરે લીવર છે, પાચનમાં પણ મદદ કરતું હોય તો એ પણ યકૃત છે, એ પણ તમને ખ્યાલ છે સાહેબ. એથી આગળ એવું મોટું આંતરડું કિડની, કિડની ને મૂત્રપિંડ કયો છો, ફેફસા આપણું શ્વસન અંગ છે. કિડની પણ શું કરે, શરીરમાં રહેલા નકામા કચરાને બહાર કાઢે. અને મિત્રો યાદ કરો, કિડની પર પથરી થાય છે ને, તો એનું પણ એક વૈજ્ઞાનિક નામ છે, ઘણી વાર પૂછાઈ ગયો ભાઈ, કેલ્શિયમ ઓક્ઝિલેટ. શું નામ છે પથરીનું વૈજ્ઞાનિક નામ? કેલ્શિયમ ઓક્ઝિલેટ. અને મિત્રો આપણે આ જે બીમારીની વાત કરવાની છે, જાન્યુઆરીની અંદર કરંટ અફેર્સમાં આવેલું અલ્સરેટિવ કોલાઇટિસ, તો મિત્રો એ જે અંગને અસર કરે એ કયો અંગ છે? મોટું આંતરડું. કયું છે? મોટું આંતરડું. તો સાહેબ થોડુંક એમાં જઈએ, શું થાય સાહેબ? મોટું આંતરડું એ પાચન તંત્રની અંદર આવેલો ભાગ છે, પાચનમાં સહાય કરે, કે પાચન નથી કરતો, પેલા તો જણાવી દો. અને મોટા આંતરડામાં સોજો આવી જાય, ક્રોનિક સોજો આવવો. શું આવી જવો? સોજો આવવો. મિત્રો આ ભણીએ છે આમ ને પ્રશ્ન આમે પૂછ્યો, અલ્સરેટિવ કોલાઇટિસ શરીરના કયા તંત્રને અસર કરતો રોગ છે? પાચન તંત્રને અસર કરતો રોગ છે. પાચન તંત્રની અંદર જ આવ્યું ને ભાઈ મોટું આંતરડું, તો યસ સર. અને આ રોગ થયો એટલે સોજો આવી જાય, અંદર આપણે કઈ બહારથી દેખાતું નથી, સોજો આવી જાય. વધારે પડતી કઈક સમસ્યા છે અને જોવા મળે તો મિત્રો આનું નિદાન કરવા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ, ભાઈ ફરીથી કહું, ખાસ ઇમ્પોર્ટન્ટ, શું કરવામાં આવે છે? કોલોનોસ્કોપી કરવામાં આવે છે. શું કરાય? કોલોનોસ્કોપી. પેટને લગતા રોગોની જાણકારી માટે પણ કરાય છે. એના માટે ખાસ આવું કરવામાં આવે, એન્ડોસ્કોપી. શું કરવામાં આવે? એન્ડોસ્કોપી. પણ મોટા આંતરડામાં સોજો આવી ગયો છે, ખાવાનું છે વ્યવસ્થિત પાચન થતું નથી, સમયાંતરે ફ્રેશ થવા જવાની ક્રિયા છે અનિયમિત રૂપે થઈ જાય છે, અને વધારે પડતો ક્રોનિક હોજો આવી જાય, તો એ માટે નિદાન કરવા કોલોનોસ્કોપી કરવામાં આવે. એ મોટા આંતરડાની અંદર એક નળી જાય છે ને એની અંદરનું બધું ચિત્ર જોઈને કહે છે ભાઈ આવું કંઈક શરીરની અંદર જોવા મળે. આ મોટું આંતરડાને લગતો રોગ છે, યાદ રાખવું. અને મોટા આંતરડામાં કંઈક ખોરાકનું પાચનની ક્રિયા નથી થતી હો ભાઈ, ખાસ યાદ રાખશું. પાચનની ક્રિયા થતી નથી. ત્યાં વધારાનો જે ખોરાક છે એને મળાશય અને મળદ્વાર મારફતે બહાર કાઢવામાં કોણ મદદ કરે છે? મોટું આંતરડું મદદ કરે છે. આ ખાસ યાદ રાખવાનું છે. અને જો આની અંદર સાહેબ કંઈ કદાચ વધારે પડતી સમસ્યા જણાય, એ કેન્સરના કોષો જેવી જણાય, તો સાહેબ બાયોપ્સીની મદદથી પણ જાણકારી મેળવવામાં આવે. શેની મદદથી? બાયોપ્સી. આ બધી માહિતી યાદ રાખવાની છે હો ભાઈ. આમાંથી અગત્યનો ક્વેશ્ચન આવી રીતે બનશે પીવાયક્યુ રૂપે. ચાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન પણ હેલ્થના જ છે બધા. એક વર્ષની સત્તાવાર નોટિસ અવધિ પછી 2026માં કયો દેશ સત્તાવાર રીતે WHO માંથી બહાર નીકળી ગયો? એને તો પેલા એક વર્ષની નોટિસ આપવી પડે, આપી દીધી હતી પેલા, અને પછી હવે બહાર નીકળી ગયો છે. 4 ઓપ્શન આપ્યા, યુકે હે, ચીન છે, અમેરિકા હે, રશિયા હે. તમે તૈયારી કરો એટલે તમને ખબર જ હોવી જોઈએ કે જે દેશ નીકળી ગયો છે ને ભાઈ એમાંથી નોટિસ આપીને કોણ છે? અમેરિકા. તો સાહેબ એ કઈ સંસ્થા છે? તો કે WHO. તમને ખબર હોવી જોઈએ. WHO માંથી તમે યાદ કરો, હેલ્થમાંથી, હેલ્થને લગતી સંસ્થાઓ વિશે પ્રશ્ન આવે છે. તમે એક પણ સંસ્થાને ઇગ્નોર કરવાની નથી. સાહેબ આ સંસ્થાનું પહેલા તો પૂરું નામ પણ પૂછે, વર્લ્ડ. W એટલે હેલ્થ, વર્લ્ડ હેલ્થ. ઓ એટલે કોણ છે? ઓર્ગેનાઇઝેશન. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નામની સંસ્થા છે. એમાંથી અમેરિકા નીકળી ગયું છે. બીજું સાહેબ આની સ્થાપના ક્યારે થઈ હતી? એવો પણ પ્રશ્ન પૂછ્યો. 7 એપ્રિલ 1948માં સ્થાપના થઈ ભાઈની. અને જે તારીખે સ્થાપના થઈ છે ને મિત્રો, એ તારીખની યાદમાં વિશ્વ આરોગ્ય દિવસ પણ ઉજવાય છે. એવો પણ પ્રશ્ન પૂછાયો ભાઈ. કયો દિવસ ઉજવાય છે? વિશ્વ, વર્લ્ડ હેલ્થ, આરોગ્યને લગતો દિવસ, વિશ્વ આરોગ્ય દિવસ પણ ઉજવવામાં આવે છે 7 એપ્રિલના રોજ. સાહેબ આમાંથી આવો પ્રશ્ન ભૂતકાળમાં પૂછાઈ ગયો કે સાહેબ આનું મુખ્ય મથક ક્યાં આવ્યું? અમેરિકામાં નથી આવ્યું ભાઈ. સાહેબ આનું મુખ્ય મથક આવ્યું છે જીનીવા. ક્યાં આવ્યું છે? જીનીવાના સ્વિટ્ઝરલેન્ડમાં. મતલબ સ્વિટ્ઝરલેન્ડ દેશની અંદર આવેલું જીનીવા ખાતે, સ્વિટ્ઝરલેન્ડમાં. સાહેબ આના સભ્ય દેશો કેટલા? હાલમાં 194 જેટલા તો સભ્ય દેશો છે. કેટલા છે? 194 જેટલા હો ભાઈ. સાહેબ આનું જે ભાઈ કોણ હલાવે છે, આ સંસ્થાને કોણ સંચાલન કરે છે, એનો જે અધ્યક્ષ હોય, ચેરમેન હોય, કોણ છે? નિયામક તરીકે કોણ વ્યક્તિ ફરજ બજાવે છે?
આ પણ પરીક્ષામાં પૂછાતું હોય હો ભાઈ, તમને ખબર હોવી જોઈએ. WHO નો હાલનો જે અધ્યક્ષ છે મિત્રો, એનું નામ છે ડોક્ટર ટેડ્રોસ અધનમ ઘેબ્રેયેસસ. ઓ સાહેબ આવડું બધું નામ છે તો ઘેબ્રેયેસસ. સાહેબ આ કયા દેશનો છે મિત્રો? ઇથોપિયા, આફ્રિકા ખંડની અંદર આવેલો એક દેશ છે ઇથોપિયા નામનો દેશ. આ દેશનો વતની છે. આટલી બધી માહિતી તમને ખબર હોવી જોઈએ. પછી ભલે ને આવો પ્રશ્ન ન પૂછે ને તમને માત્ર એટલું જ પૂછે કે WHO ની સ્થાપના અથવા તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અથવા ગુજરાતીમાં આવું પણ કહેવાય હો ભાઈ, વિશ્વ આરોગ્ય સંસ્થા. બંને એક જ છે ભાઈ. તમે ક્યાંક પાછું કયો ની સાહેબ, તમે તો WHO કીધું તું. બંને છે એક જ. કે વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી આવું પૂછી શકે? યસ. આટલી બધી માહિતી તમારે આમના વિશે રાખવાની છે. આમાંથી કોઈ પણ પ્રશ્ન આવે જવા દેવાનો છે નહીં હો ભાઈ. તમારે વ્હાઈટ કોટ મેળવીને જ જવાનું છે ભાઈ. હા, મહેનત કર્યા વગર કઈ થવાનું છે નહીં. હા ભાઈ, દુનિયા તમને ગમે એમ કહેશે ભાઈ, હે, પણ મહેનત કરતા રહેજો. અડચણો ઘણી આવશે, મૂકતા નહીં. સફળતા મળશે અને મળશે જ. ચાલો આગળનો ક્વેશ્ચન જાણીએ એ પેલા મિત્રો ખાસ તમને જણાવી દઉં, હેલ્થ સાથે સંકળાયેલા છો અને જો તૈયારી કરો છો તો મિત્રો આપણી ચેનલની અંદર જે હેલ્થની તૈયારી કરે છે મિત્રો, એમના માટે 3 મહિના માટે 499 એટલે કાંઈ નહીં, 500 રૂપિયા જ છે. અને 6 મહિનાના 699 રૂપિયા છે. આની અંદર હેલ્થને લગતો તમામ સિલેબસ છે જ, અને એ સિવાયનો જે પોર્શન છે અન્ય એ પણ છે. બધા જ હું એક પણ વિષયનું નામ લેવામાં ટાઈમ બગાડતો નથી. અને મિત્રો તમને જાણકારી આપી દઉં છું, જે પણ આનો સિલેબસ છે એ બધો જ આવરી લેવામાં આવ્યો છે. અને હા ભાઈ, કરંટ અફેર્સ પણ ભણાવીએ, એ પણ ખાલી હેલ્થ નું જો ભાઈ, અન્ય તો છે જ. સાથે સાથે તમારી માંગને ધ્યાનમાં રાખીને હેલ્થને લગતું કરંટ અફેર્સ પણ આપણે જાન્યુઆરીથી દરેક મહિના સુધીનું પ્રોવાઈડ કરવાના છે. તો ચાલો મિત્રો ફરીથી આપણે આવી જઈએ. તાજેતરમાં નીતિ આયોગ, હમણાં એક પ્રશ્ન પૂછાણો તો નીતિ આયોગના ઉપાધ્યક્ષ પોલીસની પરીક્ષામાં આલો અશોક કુમાર લાહિરી, એ પણ આપણા જ કરંટ અફેર્સ માંથી આવેલો પ્રશ્ન. એવું નથી કે આપણામાંથી જ એવું, બધામાંથી એવું ભણાયું છે એટલે આવ્યો છે હો ભાઈ. બહાર પાડવામાં આવેલા હેલ્થ ઇન્ડેક્સમાં કયા રાજ્ય પ્રથમ સ્થાન મેળવ્યું છે? મતલબ હેલ્થમાં હારામાં હારું, બધાનું સ્વાસ્થ્ય સારું, આરોગ્ય સારું, બાળક હોય, સ્ત્રી હોય, પુખ્ત વયનો પુરુષ હોય કે વૃદ્ધ હોય કે સિનિયર વ્યક્તિ જે પણ છે, બધાનું આરોગ્ય સારું ને એના માટે એક હેલ્થ ઇન્ડેક્સ દર વર્ષે બહાર પાડ્યો. અને કઈ સંસ્થા બહાર પાડે ખબર? નીતિ આયોગ. સાહેબ નીતિ આયોગના અધ્યક્ષ તમને ખબર છે? અશોક કુમાર લાહિરી. કોણ છે? અશોક કુમાર લાહિરી. તો એવો પ્રશ્ન બને સાહેબ, નીતિ આયોગના ઉપાધ્યક્ષ પૂછ્યા તો અધ્યક્ષ કોણ હોય? મિત્રો તમને ખબર છે ગુજરાતના જ છે ભાઈ, વડાપ્રધાન ભારતના, હા, નરેન્દ્રભાઈ મોદી. કોણ છે વડાપ્રધાન? હાલો આપણે જોવાનું છે કયું રાજ્ય છે સાહેબ. તમિલનાડુ છે, કેરળ છે, ગુજરાત છે, મહારાષ્ટ્ર. સાહેબ અમને અમારા ગુજરાત ઉપર ભરોસો છે, પહેલા નંબરે કોઈ દી આવે નહીં, ગુજરાત નો હોય સાહેબ. બાજુનું મહારાષ્ટ્ર નથી. હાલો 2 વધ્યા, તમિલનાડુ ને કેરળ. તો મિત્રો એક શિક્ષણની અંદર સાક્ષરતામાં પ્રથમ ક્રમે જે છે કયું છે? કેરળ. તો આની અંદર પણ યાદ રાખશું કેરળ. મિત્રો વિશેષ માહિતી તમે કેરળ વિશે તો જાણો જ છો. એનું હવે આપણે કેરળ ન કહેતા કેરળમ નામ છે એનું, કેરળમ મતલબ કેરળમ. આ તો છે તમને ખબર જ છે. સાથે સાથે સાહેબ હમણાં મુખ્યમંત્રી નવા બન્યા, એ પણ તમને ખબર છે, પી વિજયન. કોણ હે? પી વિજયન. સાક્ષરમાં પ્રથમ ક્રમે, એ પણ તમે જાણો છો. હાલો સાહેબ નેક્સ્ટ હેલ્થ નો પ્રશ્ન પણ જાણીએ. ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા તાજેતરમાં કયા મચ્છરજન્ય રોગ માટે સ્વદેશી વેક્સિનનું સફળ ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું? સાહેબ એવું કયું મચ્છર છે એના માટે આ ટ્રાયલ પૂરું કરી લીધું છે ભારતની અંદર? હાલો સાહેબ જોઈએ. મેલેરિયા માટે, ફાઇલેરિયા માટે, ડેન્ગ્યુ માટે કે ઝીકા વાયરસમાં, બધા માટે મચ્છર તો છે જ ભાઈ, બધા માટે મચ્છર તો છે જ. તો સાહેબ પેલા તો કોના માટે કયું કયું મચ્છર જો ભાઈ? મેલેરિયા આવ્યું ને તો મિત્રો તમને જણાવી દઉં, મોં ઉપરથી હું નામ લઈને કહું છું ભાઈ. માદા એનોફિલિસ એક મચ્છર આવે. આ મચ્છરના કરડવાથી કયો રોગ થાય? મેલેરિયા. સાહેબ હજી આગળ વધીએ. ફાઇલેરિયા એટલે હાથી પગ કૃમિથી થાય. સાહેબ આવ્યું ડેન્ગ્યુ, એડિસ ઇજિપ્તી મચ્છર છે, એના કરડવાથી ડેન્ગ્યુ થાય.
ઝીકા વાયરસ પણ આના કંઈક કરડવાથી ફેલાતો હોય, મચ્છરના કરડવાથી થાય છે ઝીકા વાયરસ પણ. તો સાહેબ પ્રશ્ન એ છે કયા મચ્છર રોગ માટે સ્વદેશી વેક્સિન બનાવવામાં આવી અને ભારતમાં ખૂબ ઝાઝા પ્રમાણમાં રોગ ફેલાયેલો એટલે માટે વેક્સિન બનાવી. તો કયો રોગ છે મિત્રો? ડેન્ગ્યુ માટે. કયો છે? ડેન્ગ્યુ. તો ડેન્ગ્યુ ની વાત આવે તો ખબર હોવી જોઈએ સાહેબ ડેન્ગ્યુ કયા મચ્છરના કરડવાથી થાય? માદા એડિસ ઇજિપ્તી મચ્છર, અહીંયા માદા એનોફિલિસ મચ્છર. આ ડેન્ગ્યુ માટે જે વેક્સિન બનાવી છે મિત્રો ડેન્ગ્યુ વેક્સી કહેવાય. ડેન્ગ્યુ વેક્સી નામ છે આનું. ડેન્ગ્યુ વેક્સી નામની રસીનું ટ્રાયલ કરવામાં આવ્યું છે ને હજી એક બીજી રસી પણ જે ટ્રાયલમાં છે અત્યારે, મતલબ બનાવવાની પ્રક્રિયામાં છે. અને એ ભારતની પ્રથમ રસી હશે ને આ ભારતની પ્રથમ મતલબ એ બનાવટમાં છે ને આ પણ લોન્ચ કરી ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા મચ્છરજન્ય રોગ માટે સ્વદેશી વેક્સિન છે ડેન્ગ્યુ વેક્સી અથવા ડેન્ગ્યુ વોક્સી આવું પણ કહેવામાં આવે છે. અત્યાર સુધી એના માટે રસી કોઈ નહોતી પણ સામાન્ય રીતે એની ઈલાજ કરવામાં આવતો. શું ઈલાજ થતો ડેન્ગ્યુમાં શું થતું થોડીક માહિતી આપું સાહેબ. જનરલી થતું હું તો કે સાહેબ આપણા શરીરમાં લોહી છે જે રક્ત, એ રક્તની અંદર 3 પ્રકારના કણો છે. ત્રાક કણ છે, લાલ કણ છે અને શ્વેત કણ છે. એ પૈકી જેમાંથી ત્રાક કણ છે ને એની સંખ્યામાં ડેન્ગ્યુ રોગની અંદર એમની સંખ્યા ઘટી જાય છે. ત્રાક કણને મિત્રો તમે પ્લેટલેટ્સ પણ કહો છો. તો સાહેબ આની સંખ્યા કેટલી હોય જો તમને એ ખબર હોવી જરૂરી છે. 1.5 લાખ થી લઈ 4 લાખ જેટલી હોવી જોઈએ પ્રતિ લીટરે. એકમ કંઈક આવો છો 1.5 લાખ થી 4 લાખ પ્રતિ ઘન મિલીલીટર. પ્રતિ લીટરે 1.5 લાખ થી 4 લાખ. અને જો સાહેબ 1.5 લાખ થી એમની સંખ્યા ઓછી થાય છે તો ધીરે ધીરે આપણે ચિહ્ન જે જોવા મળે ને ડેન્ગ્યુના ચિહ્ન જોવા મળે છે. શેના જોવા મળે? ડેન્ગ્યુ. અને એ ચિહ્ન ન દેખાય એટલે સંખ્યા ન ઘટે એનું ધ્યાન રાખવું પડે. અને વધારે પડતું જો આવું કઈ નાના બાળકોમાં આવું કઈ જોવા મળે તો આવી કંઈક રસી પણ ટ્રાયલ કરવામાં આવી છે. ખાસ યાદ રાખવાનું. આટલું બધું ક્લિયર છે મિત્રો? ખાલી એટલું જ ન જાણવું કે ડેન્ગ્યુ, બસ ડેન્ગ્યુ વિશે આપણને જાણવાનું છે. ક્લિયર થાય છે મિત્રો? મને હજી એક વસ્તુ કોમેન્ટની અંદર ખાસ જણાવજો ભાઈ. આપણે કરંટ અફેર્સ અત્યારે જાન્યુઆરીનું તો જોઈ રહ્યા છે મિત્રો, પણ ડેન્ગ્યુનો એક દિવસ આવે મને ખાલી કોમેન્ટમાં જણાવજો કે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે ઉજવાય છે. હાલો, રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ ક્યારે ઉજવાય છે? અને બીજું આંતરરાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ પણ ક્યારે ઉજવાય? હાલો, આપણે નેક્સ્ટ મહિનાના કરંટ અફેર્સની અંદર આ દિવસો આવે છે. મને કોમેન્ટમાં ખાસ જણાવજો મિત્રો. ચાલો નેક્સ્ટ જોતા જઈએ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા દેશભરમાં માનસિક સ્વાસ્થ્ય પરામર્શ માટે કઈ 24x7 મતલબ 24 કલાક હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે. શેના માટે? માનસિક રોગોનું પરામર્શ થાય માટે કોના દ્વારા? કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોઈ વ્યક્તિ કોઈ માનસિક રોગથી પીડિત છે, ખાસ યાદ રાખશું માનસિક સ્વાસ્થ્ય માટે કોઈ વ્યક્તિ માનસિક રોગથી પીડિત છે અને કંઈ પણ આડાઅવડા પગલા ન ભરી લે એટલે સરકાર દ્વારા 24 કલાક એના માટે હેલ્પલાઇન કાર્યરત કરવામાં આવી છે. શું કરવામાં આવી? હેલ્પલાઇન. તો એ સાહેબ એનું નામ હું રાખવામાં આવ્યું છે? કિરણ છે, ટેલિમાનસ છે, આયુષ હેલ્થ છે કે સંજીવની? તો એનું નામ હું રાખ્યું છે ટેલિમાનસ. શું છે? ટેલિમાનસ. અને એના હેઠળ 24 કલાક માનસિક રોગનો છે દર્દી છે. આપણે કઈ નીંદર ન આવતું હોય, પરીક્ષાને લીધે ડિપ્રેશનમાં હોય તો એ ખાલી ખોટા ફોન ન કરવા ભાઈ. એ તો 2 દિવસનું હોય, 3જા દિવસે ઓકે થઈ જાય. મિત્ર મંડળ ભેગું રખડવાનું છે હો ભાઈ, એટલે ઓકે. હાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. જાન્યુઆરી 2026માં ભારતના કયા મંત્રાલય દ્વારા ગર્ભવતી મહિલાઓના ડિજિટલ હેલ્થ ટ્રેકિંગ માટે યુવિન પોર્ટલને નવેસરથી અપગ્રેડ કર્યું? પહેલા તો યુવિન પોર્ટલ હતું જ, અને એ પણ કોના માટે હતું ખબર? ગર્ભવતી મહિલાઓને જ જાણકારી આપવા માટે જ હતું. સાહેબ આમાં શું આપવામાં આવ્યું હતું કે ગર્ભવતી મહિલાઓ જે છે એમણે કયા સમયે દરેક જન્મ બાળક ગર્ભમાં રહી જાય છે ત્યારથી લઈને જન્મે છે ત્યાં સુધી, અને થોડુંક બાળકમાંથી મોટો ઉંમરનો થાય છે ત્યાં સુધી કેવા પગલા લેવા જોઈએ એ તમામ માહિતી આની અંદર આપવામાં આવતી. હવે નવેસરથી અપગ્રેડ કર્યું, પણ કયા મંત્રાલય અપગ્રેડ કર્યું? તો હેલ્થની તૈયારી કરો એટલે આને જોઈને ખબર પડી જવી જોઈએ. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય કદાચ આવી શકે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પણ આવી શકે. સાહેબ વિજ્ઞાન અને ટેકનોલોજીને કઈ લેવા દેવા નથી, ગૃહ મંત્રાલયને લેવા દેવા નથી. પેલા તો 4 ઓપ્શનમાંથી 2 કાઢતા તમને કીધું તું એમ અગાઉ પણ આ પ્રક્રિયા ખબર રાખવાની છે જ. હાલો સાહેબ 2
કે સાહેબ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય જોઈને એવું લાગે ઘણાને ખ્યાલ ન હોય, નઠે ગઠે કરવું હોય કે મહિલા વિશે હે તો એ હોઈ શકે, પણ મિત્રો જવાબની અંદર કોણ યાદ રાખવાનું છે? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. સાહેબ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હાલમાં કોણ મંત્રી છે તમને ખબર હોવી જોઈએ. હાલો મને કોઈ કહી શકે? હાલો 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 સાહેબ ભારતમાંથી કહી તો કોણ છે? જેપી નડ્ડા. ગુજરાતના કે રાજ્ય કક્ષાના તો કોણ? ભાઈ પ્રફુલ્લ પાનસુરિયા. કોણ છે? પ્રફુલ્લ પાનસુરિયા. પેલા શિક્ષણ મંત્રી તરીકે ફરજ બજાવતા, નવા કેન્દ્ર સરકાર મતલબ નવી જે નીતિ બની નવા મંત્રી મંડળમાં અને સ્થાન આપ્યું છે, પણ કેવા? આરોગ્ય તરીકે. હાલો સાહેબ પાછો એક ક્વેશ્ચન આવ્યો છે સરસ મજાનો. તાજેતરમાં કયા આફ્રિકન દેશ WHO પાસેથી સત્તાવાર રીતે મેલેરિયા મુક્ત હોવાનું પ્રમાણપત્ર મેળવ્યું? કોની પાસેથી? WHO પાસેથી. WHO વિશે હમણાં જ અગાઉના ક્વેશ્ચનમાં જાણ્યું અને એને એક પ્રમાણપત્ર મેળવ્યું. શું? તો કે મેલેરિયા મુક્ત પ્રમાણપત્ર. અમારા દેશમાં મેલેરિયા હવે છે જ નહીં. એવો કયો દેશ છે? કેબોર્ડ, નાઇજીરિયા, કેન્યા કે આફ્રિકા? મતલબ આફ્રિકા ખંડનો એક દેશ છે. મિત્રો તમે આફ્રિકા ખંડના એક વ્યક્તિ હાલમાં જે ફૂટબોલની ગેમ ચાલુ છે ને ભાઈ, ફૂટબોલ, એની અંદરનો જે એક દેશ છે મિત્રો, એનું નામ કહી દઉં, કેબોવર્ડ. એ 40 વર્ષે ભાઈ દડાઓ ઝાઝા બધા બોલ રોકીને નામ ચીન થઈ ગયો ભાઈ. મહેનત મિત્રો તમે કરશો ને આજની તો કાલ સફળતા તો મળવાની છે, પણ મૂકવાની નથી ભાઈ. કોઈ મિત્ર 1-2 માર્ક્સ થી રહી જાય છે તો પણ તમારે મહેનત મૂકવાની નથી. ભૂલો શું કરી છે? શા માટે માર્ક્સ ગયા છે? કયા વિષયમાં ગયા છે? કેટલામાં ઈ કરવા જોઈતા હતા? આ બધી ખબર જોઈએ. પેપર જોઈને એનું મૂલ્યાંકન ખબર પડી જાવી કે આટલામાં ટીક કરાય, અને એના માટે તમે મોક ટેસ્ટો આપેલી હોય તો તમને ક્લિયર થાય. સાહેબ ચાલો થોડુંક જાણીએ. મેલેરિયા મુક્ત જાહેર કર્યું તો મેલેરિયા શું છે? હમણાં તમે અગાઉના ક્વેશ્ચનમાં જાણ્યું કે મેલેરિયા માટે જવાબદાર મચ્છર માદા એનોફિલિસ છે. હા, આટલી તો ખબર હે જ. તો કે યસ સાહેબ. એથી વધારે થોડી ખબર આ પણ રાખીએ સાહેબ કે મેલેરિયા માદા એનોફિલિસ ને લીધે તો થાય છે, પણ મેલેરિયા થવા માટે જે જવાબદાર પ્રજીવ છે ને એ લોહીની અંદર કયા કણમાં હોય? તો કે રક્તકણમાં. કયા કણમાં? રક્તકણમાં. અને રક્તકણમાં અંદર પણ મિત્રો શું છે? તો કે પ્લાઝ્મોડિયમ છે. પ્લાઝ્મોડિયમ નામનો પ્રજીવ હાજર થઈ જાય, અને આ પ્લાઝ્મોડિયમ પ્રજીવનું આખું નામે આવું છે ભાઈ, ફાલ્સીપેરમ પ્લાઝ્મોડિયમ. કયો પ્લાઝ્મોડિયમ મિત્રો? ફાલ્સીપેરમ પ્લાઝ્મોડિયમ. ખાસ યાદ રાખીએ, ફાલ્સીપેરમ. ફાલ્સીપેરમ પ્લાઝ્મોડિયમ જો પ્રજીવ રક્તકણમાં હાજર થઈ જાય તો સાહેબ ત્યાં રક્તકણ સુધી લઈ કોણ જાય? ઓલું મચ્છર હમણાં જે કીધું તું એ જ, માદા એનોફિલિસ મચ્છર. એમને ત્યાં આ વાહક મચ્છર હે મેલેરિયાનું. કેવું મચ્છર છે? વાહક મચ્છર હે. આ મચ્છર ત્યાં લઈ જાય છે અને એ રક્તકણમાં મૂકીએ, રક્તકણમાં આજીવન જીવન ગુજારે. કેવું જીવન? આજીવન જીવન ગુજારતો પ્રજીવ છે. અને ધીરે ધીરે રક્તકણની સંખ્યા શું થવા માંડે ભાઈ? ઘટવા લાગે. શું થવા લાગે? ઘટવા લાગે. અને ઘટવા લાગે એટલે કોના ચિહ્નો દેખાય? મેલેરિયાના. રક્તકણની સંખ્યા ઘટવાથી શું થાય છે? મેલેરિયા. રક્તકણની સંખ્યા ઘટવાથી જે રોગ થાય એને આપણે કહીએ છીએ મેલેરિયા. તો સાહેબ રક્તકણની માટેની જે ઘટી ગયું ને મેલેરિયા થઈ ગયો, તો મેલેરિયા માટેની રસી કોઈ છે? હા, મોસ્કિરિક્સ. ખાસ યાદ રાખશો, મેલેરિયા માટેની રસી છે મોસ્કિરિક્સ. WHO એ બહાર પાડી હતી મોસ્કિરિક્સ. એના માટે ઘણી બધી દવાઓ પણ છે ભાઈ. નહીં તમારે જાણવું હોય તો પણ આપણે કરંટ અફેર્સના અગાઉના વિડીયોમાં જોયેલું તો છે જ, પણ હા છતાં પણ આપણે જાણશું જ. હજી પણ જાણીએ સાહેબ. મેલેરિયા માટેનો એક દિવસ પણ ઉજવવામાં આવે 25 એપ્રિલના રોજ, વિશ્વ મેલેરિયા દિવસ. 25 એપ્રિલ ના કયો દિવસ ઉજવાય છે? વિશ્વ મેલેરિયા દિવસ ઉજવવામાં આવે છે. ચાલો મિત્રો આપણે ફરીથી એપ્રિલના કરંટ અફેર્સના હેલ્થના પ્રશ્ન પણ જોશું, ત્યારે મને એક ખાસ બાબત જણાવજો. એ લેક્ચર્સની અંદર આપણે આ પણ જોવાના છે કે 25 એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ 2026 ની થીમ શું હશે? આ મને ખાસ કોમેન્ટમાં જણાવજો. આપણે આ 2026 ના એપ્રિલના કરંટ અફેર્સના હેલ્થના ક્વેશ્ચનની અંદર પાછા જોશું, પણ ત્યારે મને એની થીમ પણ જણાવજો, કારણ કે એની થીમ પણ ઘણી વાર પૂછે. કોની પૂછે ખબર નથી. હજી સાહેબ આના વિશે છઠ્ઠી બાબત આપણે યાદ રાખશું સાહેબ. આની દવા છે ને સિક્કો નામના વૃક્ષમાંથી બનાવવામાં આવેલી. સિક્કો નામના વૃક્ષમાંથી શેની દવા? તો કે મેલેરિયાની. સિક્કો નામના વૃક્ષમાંથી મેલેરિયાની દવા બનાવવામાં આવેલી.
ભલે આ દેશે જાહેર કરી દીધું કે અમારા દેશમાં મેલેરિયા તો હવે નથી, WHO પ્રમાણપત્ર આપી દીધું, પણ આટલી બધી બાબતો પાછી મેલેરિયા વિશે યાદ રાખવાની છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. સાહેબ વિશ્વ આરોગ્ય સંસ્થાની જ વાત આવે, કારણ કે હેલ્થની છે 2026 ને ક્યાં વૈશ્વિક સ્વાસ્થ્ય વર્ષ તરીકે ઉજવણી નક્કી કરવામાં આવ્યું? આવો પ્રશ્ન પણ પૂછ્યો ભાઈ, ખાસ યાદ રાખશું કે WHO 2026 ના વર્ષને કયા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે ભાઈ? હાલો, માનસિક સ્વાસ્થ્યનું આંતરરાષ્ટ્રીય વર્ષ, રસીકરણનું વૈશ્વિક વર્ષ, આંતરરાષ્ટ્રીય પબ્લિક હેલ્થ કેર વર્ષ કે ચેપી રોગ નિવારણ વર્ષ? મિત્રો તમને હું જણાવી દઉં તો એને આંતરરાષ્ટ્રીય પબ્લિક હેલ્થ કેર વર્ષ તરીકે ઉજવવાનું WHO દ્વારા નક્કી કરવામાં આવ્યું. WHO કઈ એકલો નક્કી ન કરે, સંસ્થા છે, એમાં સંસ્થામાં કામ કરતા માણસો હોય, સભ્યો હોય, વડા હોય, એ બધા દેશોની અંદરથી બધાનું તારણ કાઢે, નક્કી કરે ને પછી જાહેર કરે, એમને એમ જાહેર કરતા નથી. અને મિત્રો તૈયારી કરો છો અને તમને એમ લાગે કે મારે કોઈ સ્પેસિફિક વિષય જ તૈયાર કરવો છે, તો એના માટે પણ માત્ર 99 રૂપિયામાં 3 મહિના માટેનો કોર્સ આપણી પાસે છે. તમને એમ લાગે કે મારે વિજ્ઞાન જ કરવું છે, ગણિત જ કરવું છે, બંધારણ જ કરવું છે, મેથ્સ રિઝનિંગ જ કરવું છે, તો એમના માટે પણ આપણી પાસે માત્ર 99 રૂપિયામાં કોઈ તૈયારી કરે છે મિત્રો, તો એમની જોડે પણ શેર કરશું. હાલો સાહેબ, પાછો હેલ્થ જ. ડ્રગ્સ કંટ્રોલ જનરલ ઓફ ઇન્ડિયા DCGI નામની સંસ્થા છે, એમણે કયા બેક્ટેરિયાના ચેપની સારવાર માટેની નવી એન્ટીબાયોટિક દવા સેફીપાઇમઝેટ-બેટમને મંજૂરી આપી? દવાની મંજૂરી આપી છે. કોણે આપી છે? DCGI, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા નામની સંસ્થા છે. સાહેબ તો આના વડા કોણ છે? ડોક્ટર રાજેશ સિંહ છે. ઓ ભાઈ, ડોક્ટર રાજેશ સિંહ આના વડા છે ને આમણે મંજૂરી ના આપી, આખી સંસ્થા બધી નક્કી કરીને મંજૂરી આપે. એકલો કે આ ભાઈ નક્કી કરીને ન આપે, બધાનો પરામર્શ લઈ અને પછી પોતે જાહેર કરે, અને એ પણ સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવે. તો સાહેબ એવું કયો રોગ છે બેક્ટેરિયા ચેપ માટે? તો પેલા તો બેક્ટેરિયા વાળો રોગ ખબર હોય છે. ટ્યુબરક્યુલોસિસ એટલે ખબર હે ને, ટ્યુબરક્યુલોસિસ એટલે ટીબી જ કહેવાય. ભાઈ ટાઇફોઇડ બેક્ટેરિયાથી થાય. કોલેરા સાહેબ આ ટીબી છે ને ફેફસાને અસર કરે. ટીબી છે શેને અસર કરે? ફેફસાને. પછી ટાઇફોઇડ અને કોલેરા હે ને મિત્રો, એ પાછું આંતરડાને અસર કરે છે. અને હજી જે એવું સેફીપાઇમઝેટ-બેટમ સાહેબ ઈ કોના માટે? મલ્ટી ડ્રગ્સ રેઝિસ્ટન્ટ ઇન્ફેક્શન થાય, મતલબ ડ્રગ્સ ના લીધે જે ઇન્ફેક્શન ફેલાય ને એના માટેની મેડિસિન બહાર પાડી છે. કોણે બહાર પાડી છે? ભારતની જે સંસ્થા છે એમના દ્વારા. અને એના વડા પણ પૂછે. મને એક કોમેન્ટમાં જણાવજો તો ખાસ મિત્રો, આનું સ્થાપના ક્યારે થઈ હતી? ચાલો ખાસ અગત્યનું, DCGI એની સ્થાપના ક્યારે થઈ હતી? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. તાજેતરમાં સમાચારમાં જોવા મળતું મિશન ઇન્દ્રધનુષ યોજના ભારત સરકારના કયા સ્વાસ્થ્ય કાર્યક્રમ સાથે સંબંધિત છે? મિશન ઇન્દ્રધનુષ શા માટે શરૂ કરવામાં આવી? ઈ કોન્સેપ્ટ તમને ખબર હોય આવડી ગયું. કેન્સર સ્ક્રીનિંગ માટે, સાર્વત્રિક રસીકરણ માટે, ડિજિટલ હેલ્થ ID માટે, ગ્રામીણ સ્વચ્છતા માટે. સાહેબ પહેલા તો કેન્સર સ્ક્રીનિંગ માટે કઈ મિશન ઇન્દ્રધનુષ નહોતું ચાલુ કર્યું ભાઈ. સાર્વત્રિક રસીકરણ માટે ચાલુ કર્યું હતું, તમને ખબર હોય ને તો આવડી જાય. તો કે હા સાહેબ, રસીકરણ માટે ચાલુ કરવામાં આવેલું. મિશન ઇન્દ્રધનુષ નામ શું કરવા રાખ્યું? ઇન્દ્રધનુષમાં કેટલા રંગો હોય છે મિત્રો? 7 રંગો હોય છે. તો શરૂઆતમાં આ 7 જે છે ને રંગોના આધારે આને કંઈક આવી રીતે વહેંચણી કરી દીધી. 7 રંગો છે ને તો આપણે 7 રોગો માટે રસી આપશું. રસીના આધારે યાદ રાખજો, રસીકરણ કાર્યક્રમ ચલાવવામાં આવે. 7 રોગો માટે હું આપશું? રસી આપવામાં આવશે મિશન ઇન્દ્રધનુષ હેઠળ. પણ હવે 7 ના બદલે મિત્રો કેટલા રોગો છે? 12 રોગોના રક્ષણ સામે, 12 રોગોના રક્ષણ સામે અત્યારે હાલમાં આ મિશન ચલાવવામાં આવે છે, મિશન ઇન્દ્રધનુષ. અને મિશન ઇન્દ્રધનુષના વિકાસના અને ફાળા માટે પણ એક સંસ્થા જે હમણાં આપણે વાત કરી હતી ને, WHO, એનો ખૂબ મોટો ફાળો છે. મિશન ઇન્દ્રધનુષનો વિસ્તાર કરવામાં, એનો વિકાસ કરવામાં એનો ખૂબ મોટો ફાળો છે. અને આ મિશન ઇન્દ્રધનુષ ભારત સરકારનું કયું મંત્રાલય છે? આરોગ્ય અને વિકાસ મંત્રાલય દ્વારા કાર્ય હેઠળ જ કાર્યરત છે ભાઈ, પણ યાદ રાખવાનું છે, આરોગ્ય અને વિકાસ મંત્રાલય હેઠળ જ. ચાલો સાહેબ નેક્સ્ટ ક્વેશ્ચન પણ જાણીએ. આ પણ સરળ છે. જાન્યુઆરી 2026માં લોન્ચ થયેલા નેશનલ વન હેલ્થ મિશન, બધા નેશનલ વન હેલ્થ મિશન નો મેઇન ઉદ્દેશ શું છે? આ મિશન શા માટે શરૂ કરવામાં આવ્યું?
માત્ર પુરુષોનું સ્વાસ્થ્ય જોઈને ખબર પડે. શું કે ભાઈ પુરુષને સ્વાસ્થ્ય જાણવણી માટે થોડું હોય. મફત દવાનું વિતરણ કઈ મફત દવા હારું થોડું ચાલુ કરે. માત્ર આયુર્વેદનો પ્રચાર વિચાર હોઈ શકે, આયુર્વેદનો પ્રચાર કરવા સારું કર્યું હોય. મનુષ્ય, પ્રાણી અને પર્યાવરણના સ્વાસ્થ્યને એક સાથે જોડવું જોઈને એવું લાગે કદાચ આવું હોય. અને મિત્રો એ જ છે, મનુષ્ય, પ્રાણી અને પર્યાવરણના સ્વાસ્થ્યને એક સાથે જોડવા માટે જ આ મિશનની શરૂઆત કરવામાં આવેલી છે. બજેટની અંદર જાહેરાત કરવામાં આવી હતી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ખૂબ અગત્યનો ભાઈ, ફરીથી કહું, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના હેઠળ દેશમાં સસ્તી દવાઓ પૂરી પાડતા કેન્દ્રોની સંખ્યા જાન્યુઆરી 2026 સુધીમાં કેટલી છે? પેલા તો કહી દઉં, આ જાન્યુઆરી સુધીનો આંકડો જોઈએ છે. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, જ્યારે પણ તમારી ઓગસ્ટમાં આવે પરીક્ષા અથવા તો સપ્ટેમ્બરમાં આવે તો તમને લાસ્ટમાં સપ્ટેમ્બરનો પણ આંકડો હોવો જોઈએ ને. આ તો આપણે જાન્યુઆરી મુજબ અત્યારે જોઈએ છે ભાઈ, ખાસ યાદ રાખશું. તો એ આંકડો હાલ મુજબ કઈ કેટલો હશે મિત્રો? 12,000. કેટલો છે? 12,000. તો સાહેબ આ પેલા તો છે હું આ ભારતીય જન ઔષધિ પરિયોજના. સાહેબ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના છે એ આરોગ્ય અને વિકાસ મંત્રાલય દ્વારા નથી હાલતું ભાઈ. હે સાહેબ, તો કોના દ્વારા ચલાવવામાં આવે? ખાસ યાદ રાખશું, ભારતની જે સંસ્થા આરોગ્ય પરિવાર મંત્રાલય નથી, પણ આની અંદર રસાયણ મંત્રાલય દ્વારા ચલાવવામાં આવે. હે ભાઈ, ભારત સરકારના રસાયણ મંત્રાલય હેઠળ, ભારત સરકારના રસાયણ મંત્રાલય હેઠળ. મિત્રો આમાંથી આવો પ્રશ્ન આવે ને તો આપણે માર ખાઈ ન જઈએ જોવું. રસાયણ મંત્રાલય હેઠળ જન ઔષધિ યોજના ચાલુ છે અને જન ઔષધિ કેન્દ્રો કહેવાય એની હેઠળ જે ચાલે છે, અને એમાં સસ્તી દવાઓ મળે છે. આટલી તો ખબર જ છે. તો કે હા, તો સાહેબ આની યાદમાં જન ઔષધિ દિવસ પણ ઉજવવામાં આવે છે 7 માર્ચના રોજ. સર આવો પ્રશ્ન પણ અગત્યનો જોજો, ખાસ યાદ રાખશું. 7 માર્ચ વાત આવી તો ફરીથી આપણે માર્ચ મહિનાનું કરંટ અફેર્સ જોશું. ત્યાં 7 માર્ચે ઉજવાય કેટલામો દિવસ છે એ પણ જાણશું, અને એની થીમ હું છે એ પણ જાણવાની. કારણ કે આપણે હેલ્થનું જ કરંટ અફેર્સ જોવાનું છે. તો હેલ્થમાં થીમ બધા જેટલા હેલ્થના દિવસો હોય બધાને યાદ રાખ. કેના વિશે પૂછે કોને ખબર? હે, આપણે તૈયારી કરી લીધી હોય તો જવા દેવાય નહીં. શા માટે જવા દઈએ? હા મિત્રો, ખાસ યાદ રાખશું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પણ જોઈએ. ભારતીય તબીબી સંશોધન પરિષદ ICMR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, ICMR નું પૂરું નામ, એ તાજેતરમાં ક્યાં પોષણની ઉણપને દૂર કરવા ફોર્ટિફાઈડ રાઈસ ના વિતરણની ભલામણ કરી? મતલબ કયો એવો રોગ છે કે ઉણપ, મતલબ કયા પોષણમાં દૂર કરવા માટે? શું આમાંથી એવું છે સાહેબ? વિટામિન સી ની ઘટ છે, આયર્ન, ફોલિક એસિડ છે, કેલ્શિયમ છે કે પ્રોટીનની ઉણપ, એ દૂર કરવા માટે ફોર્ટિફાઈડ રાઈસ ની જાહેરાત કરી. કોણે કરી? ICMR. પેલા તો તમને ICMR નું પૂરું નામ ખબર હોવી જોઈએ. હેલ્થ ની તૈયારીમાં આવા નામે આવે હો ભાઈ, આવશે જ. અગત્યનો ક્વેશ્ચન છે, ફરીથી કહું છું. ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ રિસર્ચ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ નામની જે સંસ્થા છે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ જ કામ કરે છે. આ સંસ્થા દ્વારા આવું કંઈક બહાર પાડવામાં આવ્યું છે. તો સાહેબ એક નામ તમને ખબર હોવી જોઈએ. બીજું હાલો જાણીએ સાહેબ કોના માટે? વિટામિન સી. પેલા તો જો મિત્રો તમે જાણતા જઈએ કે વિટામિન સી છે તો એનું રાસાયણિક નામ તમને ખબર હોવી જોઈએ, એસ્કોર્બિક એસિડ. મિત્રો આપણે જે વિજ્ઞાનની સરકારી સિરીઝ ચાલુ છે એની અંદરથી પણ આવા બધા ક્વેશ્ચન અગાઉની પરીક્ષામાં પૂછાય છે ભાઈ. આપણે ભણાવીએ એટલે પૂછાય નહીં, સિલેબસમાં છે ને આપણે PYQ રૂપે તમારા સહયોગથી ચર્ચા કરીએ છીએ ને એટલા માટે પરીક્ષામાં હોય જ. અને વિષયમાં જે સિલેબસ છે ને એમાંથી આવવાનું છે ભાઈ. સિલેબસને છોડતા નહીં, એટલે બધું પૂરું. અને રિવિઝન કરતું રહેવાનું. પાસ થવું હોય તો રિવિઝન મોએન છે ભાઈ. હાલો સાહેબ, બીજું એવું આયર્ન અને ફોલિક એસિડ. સાહેબ ફોલિક એસિડ એટલે એક વિટામિન નું રાસાયણિક નામ છે, યાદ કરો. વિટામિન B9 છે. B12 નું શું છે? સાયનોકોબાલેમિન. સાહેબ આયર્ન શું છે? આયર્ન એટલે લોહ તત્વ. યાદ કરો મિત્રો, લોહ તત્વની ઉણપ થાય એટલે તમને ખબર છે શું જોવા મળે છે? લોહ તત્વની ઉણપથી તમને ખબર છે શું થાય? એનિમિયા અથવા તો પાંડુ રોગ. સાહેબ કેલ્શિયમ ઘટે એટલે શું નબળા પડે મિત્રો? હાડકા. શું નબળું પડે? હાડકા અને દાંત. સાહેબ એવું પ્રોટીન છે. પ્રોટીન શું કરે? તો કે શરીરનું બંધારણ મજબૂત બનાવે, આહારનો ઘટક છે. શરીરનું બંધારણ મજબૂત બનાવે, આહારનો
ઘટક છે. હવે સાહેબ આની અંદર ખાસ યાદ રાખશું શેના માટે બહાર પાડવામાં આવ્યું? આયર્ન અને ફોલિક એસિડ માટે. કારણ કે ICMR ને બધું ઓબ્ઝર્વેશન કર્યા પછી એને ધ્યાનમાં આવ્યું હોય કે આવા કંઈક રોગો છે, લો તત્વની ઉણપથી એનિમિયા કંઈક જોવા મળે છે, અને એનિમિયા અથવા B9 એટલે ફોલિક એસિડ જે સગર્ભા મહિલા છે એની અંદર પણ એક એનિમિયાને લગતો રોગ થાય છે. નાના બાળકમાં પણ થાય, એ ન થાય મેગાલોબ્લાસ્ટિક એનિમિયા. ફોલિક એસિડની ઉણપ થાય ને એટલે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા થાય છે. એ દૂર થાય એટલા માટે ફોર્ટિફાઈડ રાઈસના વિતરણની ભલામણ કરી. ખાસ યાદ રાખવાનું છે. ચલો નેક્સ્ટ પણ આપણે આગળ વધતા જઈએ. જાન્યુઆરી 2026માં ચર્ચામાં રહેલ સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન હેઠળ સરકારે કયા વર્ષ સુધીમાં દેશમાંથી આ રોગને સંપૂર્ણ નાબૂદ કરવાનું લક્ષ્ય કરી લીધું છે ભાઈ? 2026માં આવું નક્કી કરી લીધું જાન્યુઆરી. હાલો આ પ્રશ્નમાં જતા જઈએ. પહેલા શું છે સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન? પેલા તો મિત્રો તમને હું જણાવી દઉં સિકલ સેલ એનિમિયા શું છે. મિત્રો એનિમિયા આવ્યું એટલે તમને ખબર પડી રક્ત અને ત્વચા સંબંધિત કંઈક બીમારી છે સિકલ સેલ એનિમિયા. અને બીજું તમે જાણતા હોય કે સિકલ સેલ એનિમિયા આનુવંશિક રોગ છે, રક્ત સંબંધિત. કેવો રોગ છે? આનુવંશિક. ખાસ તમને જણાવી દઉં મિત્રો કેવો રોગ છે? આનુવંશિક રોગ છે. રક્ત સંબંધિત આનુવંશિક રોગ પેલી બાબત ખબર હોવી જોઈએ. આનુવંશિક છે. હાલો કાઉન્સમાં લખી નાખું. રુધિર સંબંધિત, ત્વચાને પણ અસર કરે. હાલો એથી વધારે આગળ સાહેબ આમાં બીજું શું થાય સિકલ સેલ એનિમિયામાં? હાલો એ પણ તમને ખબર હોવી જોઈએ. મિત્રો સિકલ સેલ એનિમિયાના રક્તકણની સંખ્યા ઘટે ને એટલે થાય. કોની સંખ્યા? રક્તકણની સંખ્યામાં ઘટાડો થવાથી. એક દીમાં ન થઈ જાય ભાઈ, રક્તકણની સંખ્યા ઘટવાથી થાય છે. આ તો છે જ. સાથે સાથે સાહેબ રક્તકણની જો તમને સંખ્યા ખબર હોય, સાહેબ આપણા શરીરમાં લાલ કણ શરીરનો સૌથી નાનો કોષ RBC કયો, અને એમની સંખ્યા પ્રતિ લીટરે 50 લાખ હોય. કેટલી હોય? 50 લાખ. અને એનું આયુષ્ય હોય 100 થી 120 દિવસનું. પણ મિત્રો આ રોગમાં એટલું આયુષ્ય હોતું નથી. 20 થી 30 દિવસ જ આયુષ્ય રહ્યો ભાઈ. રક્તકણનું આયુષ્ય સિકલ સેલ એનિમિયામાં કેટલા દિવસનું રહે છે? 20 થી 30 દિવસમાં જ પૂરું થઈ જાય. આ બધી બાબત તમને ખબર હોવી જોઈએ. અને જે તે વ્યક્તિ છે એમાં આનુવંશિકતા જોવા મળે છે. સરકારને એમ થયું કે હાલો આની નાબૂદી માટે પ્રયત્ન કરીએ, અને દર્દીને માનસિક આર્થિક કઈ વાંધો ન આવે એટલે સરકાર દર મહિને 2500 રૂપિયા જેવું સ્ટાઇપન્ડ આપે છે. રૂપિયા પણ આપે, સહાય રૂપિયા ભાઈ. અને એ પણ સિકલ સેલ ડિસીઝ માટે, બધા માટે નહીં. શેના માટે? સિકલ સેલ ડિસીઝ માટે આપવામાં આવે છે. ખાસ યાદ રાખશું. આ બધી બાબતો યાદ રાખવાની હો ભાઈ સિકલ સેલ એનિમિયા વિશે. અને મિત્રો હજી એક બાબત તમે મને કોમેન્ટમાં મને જણાવજો. આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન મહિનાનું કરંટ અફેર્સ હેલ્થનું એ પણ જાણશું. ત્યારે હેલ્થમાં એમાં એક દિવસ પણ આવશે સિકલ સેલ એનિમિયા જાગૃતિ દિવસ. સિકલ સેલ એનિમિયા જાગૃતિ દિવસ મને કોમેન્ટમાં ખાસ જણાવજો કે એ જૂન મહિનાના કઈ તારીખના રોજ ઉજવવામાં આવે છે. ચાલો મિત્રો અગત્યનો ક્વેશ્ચન છે ભાઈ, ફાસ્ટ શેર કરજો બધા જોડે. સાહેબ સરકારે કયા વર્ષમાંથી નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે મિત્રો જણાવ્યું તો 2047માં. ક્યારે? 2047માં આ રોગને સંપૂર્ણ નાબૂદ કરવા માટે આવું મિશનનો કોન્ટ્રાક્ટ રાખ્યો હોય. મતલબ સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન આવું નામ રાખ્યું. 2047માં અમે નાબૂદ કરી દેવું. ભલે થાય ન થાય પછી, પણ એવું મિશન તો ટાર્ગેટ રાખ્યો છે કે આપણે નાબૂદ કરી દેવાનો છે. આવો આ રોગ ભાઈ સિકલ સેલ એનિમિયા. મિત્રો આપણે જે પણ આ બધા ભણ્યા ને પ્રશ્નો હોય, ફરીથી કહું જાન્યુઆરી મહિનાના હેલ્થના અગત્યના IMP પ્રશ્નો હતા હો ભાઈ. એટલે જે પણ તૈયારી કરે છે ને મિત્રો હેલ્થની, એમની જોડે ખાસ આ વિડીયો શેર કરજો. અને એમને એ પણ જણાવજો કે ભાઈ માત્ર જાન્યુઆરી મહિનાનું જ કરંટ અફેર્સ નથી જોવાનું હેલ્થનું. આપણે જાન્યુઆરી થી લઈને જ્યાં સુધી પરીક્ષા આવવાની છે ને એના આગળ મતલબ પરીક્ષા સુધીનું તમામ હેલ્થનું કરંટ અફેર્સ એ પણ આવા PYQ રૂપે. એમાં કોઈ યોજના આવતી હોય તો એની શરૂઆત વિશે, યોજના કયા મંત્રાલય હેઠળ આવે, દિવસો વિશે, એની થીમ વિશે સંપૂર્ણ જોવાના છે. આમાંથી એક માર્ક પણ તમારો જવો જોઈએ નહીં. ચલો મિત્રો ફરીથી જ આવા ફેબ્રુઆરીના હેલ્થના કરંટ અફેર્સ સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ. થેન્ક યુ.